હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે નવા અભ્યાસક્રમ આધારિત ધુરંધર મોડલ પેપર 9નો અભ્યાસ કરીશું. મિત્રો, આ મોડલ પેપરમાં આપણે જે ક્વેશ્ચન ભણશું તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એ પણ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ હવે આવા પ્રશ્નો પૂછાવાની તમને શક્યતા રહેલી છે. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો, તમને ઘણો ઉપયોગી થશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રતિજ્ઞા પત્રમાં કઈ સંજ્ઞા આપેલી છે? પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રતિજ્ઞા પત્રમાં કઈ સંજ્ઞા આપેલી છે? આમાં ચારમાંથી મિત્રો કયો જવાબ આવશે? પ્રતિજ્ઞા પત્રમાં અશોક ચક્ર આપેલું છે. અશોક ચક્ર છે, ખાસ યાદ રાખજો. ધોરણ 1 ગુજરાતીના દ્વિતીય ભાષાના પુસ્તકનું નામ જણાવો. ગુજરાતીનું જે દ્વિતીય ભાષા એટલે સેકન્ડ લેંગ્વેજનું જે પુસ્તક છે એનું નામ શું છે મિત્રો? ધોરણ 1નું ગુજરાતીનું. આમાં ચાર ઓપ્શન આપેલા છે, તો એના જવાબમાં શું આવશે મિત્રો? વિચાર કરો. કલકલિયો. શું જવાબ આવશે? કલકલિયો. એના પછી છે, ધોરણ 1માં NCERT ના ગણિત વિષયના અનુવાદિત પાઠ્યપુસ્તકનો ક્યારથી રાજ્યવ્યાપી અમલ થયો છે? રાજ્યવ્યાપી અમલ થયો છે મિત્રો, રાજ્યવ્યાપી પૂછ્યું છે, ધ્યાન રાખજો. તો એના જવાબમાં ચારમાંથી મિત્રો કયો ઓપ્શન આવશે? વિચાર કરો. જૂન 2018. જૂન 2018. CCERT અંતર્ગત ધોરણ 1માં ચાલતું શાળા તત્પરતા મોડ્યુલ માટેનો સમયગાળો કેટલો હોય છે? મિત્રો, આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લે સુધી વિડીયો જોઈજો મિત્રો, તમને ટેટ 1ની એક્ઝામમાં આમાંથી ઘણા પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. તો આવશે 3 માસ. ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? કયા ધોરણમાં આ કવિતા આવે છે? આ કવિતા મિત્રો કયા ધોરણમાં આવે છે? ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? તો ધોરણ 1માં આ કવિતા આવે છે. ધોરણ 1. કક્કાનો સાચો ક્રમ કયો છે મિત્રો? કક્કાનો સાચો ક્રમ કયો છે? ક ખ ગ ઘ ગ મ ન જ અ બ ક ડ કે ક કા કી કી? તો આમાંથી મિત્રો કક્કાનો સાચો ક્રમ છે ગ મ ન જ. વરસદ કયા ધોરણમાંથી શીખવવામાં આવે છે? વરસદ કયા ધોરણમાંથી શીખવવામાં આવે છે? તો ધોરણ 1 થી વરસદ શીખવવામાં આવે છે. શાકભાજી, ફળ, ફૂલ અને તેની ઉપયોગિતા વિશે ધોરણ 1ના કયા એકમથી શીખવવામાં આવે છે? શાકભાજી, ફળ, ફૂલ અને તેની ઉપયોગિતા વિશે ધોરણ 1ના કયા એકમથી શીખવવામાં આવે છે? અમે સૌ એકમથી શીખવવામાં આવે છે. કાનો માત્ર સાથે આવું ધોરણ 1ના કયા એકમથી શીખવવામાં આવે છે? કાનો માત્ર સાથે આવું ધોરણ 1ના કયા એકમથી શીખવવામાં આવે છે મિત્રો? આના જવાબમાં શું આવશે? એકમ 9. એકમ 9 થી મિત્રો શીખવવામાં આવે છે. સનબર્ડ એ ખાલી જગ્યા જ છે. સનબર્ડ એ ખાલી જગ્યા જ છે. શું છે મિત્રો? સનબર્ડ એ ફૂલસૂંઘણી જ છે. ફૂલસૂંઘણી. એના પછીનો 11મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોણે સૂકા પર્ણનો ઉપયોગ કરીને સુંદર ચિત્રોનું નિર્માણ કર્યું હતું? સૂકા પર્ણનો એટલે સૂકા પાંદડાનો ઉપયોગ કરીને સુંદર ચિત્રોનું નિર્માણ કર્યું હતું. તો એના જવાબમાં આવશે વિષ્ણુ ચિનસાલકરે. બાલવાટિકા અને વિદ્યા પ્રવેશ અભિગમ બાદ ધોરણ 1નો નવો અભ્યાસક્રમ રચવા માટે કોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે? મિત્રો, કોને કેન્દ્ર સ્થાને છે તે રાખવામાં આવ્યા છે? તો આના જવાબમાં શું આવશે? વિચાર કરો. નિપુણ ભારત મિશન, FLN અને NCF ત્રણેય જવાબ આવે. તો આના જવાબમાં આવશે ઉપરોક્ત તમામ. એટલે બધા જ ઓપ્શન છે તે સાચા છે. તો ઉપરોક્ત તમામ. ધોરણ 1 અને 2માં બાળકોને જાતે સ્વમૂલ્યાંકન માટે ખાલી જગ્યા આપેલું છે જેથી વિદ્યાર્થીઓ જાતે શીખી શકે. ધોરણ 1 અને 2માં બાળકોને જાતે સ્વમૂલ્યાંકન માટે ખાલી જગ્યા આપેલું છે જેથી વિદ્યાર્થીઓ જાતે શીખી શકે. શું આપેલું છે? આટલું તો આવડે છે. વ્યાકરણ શિક્ષણને ગમ્મત સાથે સમજાવવાની રીત એટલે? વ્યાકરણ શિક્ષણને ગમ્મત સાથે સમજાવવાની રીત એટલે ચિઠ્ઠી દ્વારા પદ્ધતિ. ચાંદાપોળી ચિત્ર બનાવનાર ચિત્રકારનું નામ શું હતું મિત્રો? રવિશંકર રાવળ. ગુજરાતી ધોરણ 1 સત્ર 1માં કેટલા પ્રકરણ છે? ગુજરાતી ધોરણ 1માં જે સત્ર પહેલું છે સેમેસ્ટર 1 એમાં કેટલા પ્રકરણ આપેલા છે મિત્રો? આનો વિડીયો આપણે અગાઉ બનાવી ચૂક્યા છીએ. ડિટેલમાં મિત્રો મેં આનું તમને કહ્યું હતું
તો આના જવાબમાં આવશે 8 પ્રકરણ છે તે આપેલા છે. કાપા કાર્યમાં રંગીન ચોકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો અહીંયા 4 મિત્રો અલગ અલગ ઓપ્શન આપેલા છે. કાળું પાટિયું, કાપા કાર્ય એટલે શું થાય? કાળું પાટિયું. કાપા એટલે કાળું પાટિયું. એ કાર્યમાં રંગીન ચોકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો આમાં આવશે જરૂરી છે વિશિષ્ટ બાબતો તરફ ધ્યાન દોરવા તે ખૂબ જ ઉપયોગી છે. જરૂરી છે વિશિષ્ટ બાબતો તરફ ધ્યાન દોરવા તે ખૂબ ઉપયોગી છે. આના જવાબમાં આવશે ઓપ્શન ડી. ધોરણ 3 પર્યાવરણ એકમ આવરે વરસાદમાં હાથીનું નામ શું હતું મિત્રો? આ ઓપ્શન પણ આવી ગયો છે આપણે મોડેલ પેપરમાં. ધોરણ 3 પર્યાવરણ એકમ આવરે વરસાદમાં હાથીનું નામ શું હતું? મિત્રો આના જવાબમાં આવશે અપ્પુ. શું નામ આવશે? અપ્પુ. હાથીનું નામ હતું અપ્પુ. ધોરણ 3 પર્યાવરણના એકમ આપણા કામમાં કડિયા કામ કોણ કરે છે? આપણા કામમાં. મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. આપણા કામમાં રમેશભાઈ છે તે કડિયા કામ કરે છે. રમેશભાઈ. ધોરણ 4 પર્યાવરણ અમૃતાની વાર્તા એકમમાં કયા શહેરની વાત કરવામાં આવી છે? અમૃતાની વાર્તા એકમમાં મિત્રો કયા શહેરની વાત કરવામાં આવી છે? ખાસ યાદ રાખજો. અમૃતાની વાર્તા એકમમાં કયા શહેરની વાત કરવામાં આવી છે? ધોરણ 4નો જે પર્યાવરણનો એકમ છે અમૃતાની વાર્તા, આ એકમમાં કયા શહેરની વાત કરવામાં આવેલી છે? અહીંયા મિત્રો 4 તમને જુદા જુદા ઓપ્શન આપેલા છે. તો આમાંથી મિત્રો કયો ઓપ્શન રાઈટ આવશે? વિચાર કરો. ધોરણ 4 પર્યાવરણ અમૃતાની વાર્તા એકમમાં કયા શહેરની વાત કરવામાં આવી છે? અમૃતાની વાર્તા એકમ છે ને એમાં કયા શહેરની વાત કરવામાં આવી છે? તો આના જવાબમાં આવશે જોધપુર, રાજસ્થાન. રાજસ્થાનનું જોધપુર જે શહેર છે તેની વાત કરવામાં આવેલી છે. ચમત્કારી વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે? ચમત્કારી વૃક્ષ તરીકે મિત્રો કયું વૃક્ષ ઓળખાય છે? આનો જવાબ તમને આવડતો જોઈએ. 4 માંથી આવે કીવી. ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે મિત્રો? કૂતરા, ગાય, ભેંસ કે ઘેટા બકરા? તો આવશે ઘેટા બકરા. 5મા ધોરણનો આ પાઠ છે પર્યાવરણમાં. વાંસને કયા વર્ષથી ઘાસની શ્રેણીમાં મૂકવામાં આવ્યું? વાંસને કયા વર્ષથી ઘાસની શ્રેણીમાં મૂકવામાં આવ્યું? 17, 18, 15 કે 20? તો 2017થી. નીચેનામાંથી કયો ઝેરી સાપ છે? આંધળી ચાકર, રૂપસુંદરી, ધામણ કે ખડચિત્રો? તો આંધળી ચાકર છે તે ઝેરી સાપ નથી. રૂપસુંદરી ઝેરી સાપ નથી. ધામણ નથી. ખડચિત્રો છે તે ઝેરી સાપ છે. ખડચિત્રો. ખડચિત્રો મિત્રો યાદ રાખજો. ખડચિત્રો ઝેરી સાપ છે. આંધળી ચાકર, રૂપસુંદરી અને ધામણ છે તે ઝેરી સાપ નથી. ખડચિત્રો છે તે ઝેરી સાપ છે. ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ ગણિત શું છે? ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ ગણિત શું છે મિત્રો? તો માપ, જથ્થા અને પરિમાણનું વિજ્ઞાન. માપ, જથ્થા અને પરિમાણનું વિજ્ઞાન. સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી? સાચું નથી એમ પૂછ્યું છે મિત્રો. અહીંયા 4 ઓપ્શન આપેલા છે તો આમાંથી એક વિધાન સાચું નથી. વિશિષ્ટ સંખ્યા છે એ સાચું છે. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે તો ગુણાકાર માટે તટસ્થ સાચું છે. અવિભાજ્ય સંખ્યા સાચું નથી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જે પણ સાચું છે, પણ 1 માટે છે તે અવિભાજ્ય સંખ્યા નથી. 1 છે તે અવિભાજ્ય સંખ્યા નથી. ત્રિકોણને 3 ખૂણાઓ હોય છે એ જ્ઞાનનું કયું સ્વરૂપ છે? ત્રિકોણને 3 ખૂણાઓ હોય છે જ્ઞાનનું કયું સ્વરૂપ છે? હકીકતલક્ષી જ્ઞાન. ક્યોટો પ્રોટોકોલનો હેતુ શું છે? ક્યોટો પ્રોટોકોલનો હેતુ શું છે મિત્રો? ગ્રીન હાઉસ ઉત્સર્જન ઘટાડવું. ગ્રીન હાઉસ ઉત્સર્જન ઘટાડવું. ધોરણ 5ના પ્રકરણ ભાગ અને પૂર્ણમાં અપૂર્ણાંકો શીખવવા માટે કયો અભિગમ શ્રેષ્ઠ છે? ભાગ અને પૂર્ણમાં અપૂર્ણાંકો શીખવવા માટે કયો અભિગમ શ્રેષ્ઠ છે મિત્રો? વાસ્તવિક વસ્તુઓ, કાગળ વાળવાની પ્રવૃત્તિઓ અને ચિત્રો દ્વારા ખ્યાલ સ્પષ્ટ કરવો. તો આ અભિગમ શ્રેષ્ઠ છે. વીજળીનો ચમકારો એ કયા જૈવ ચક્ર સાથે જોડાયેલી ક્રિયા છે? વીજળીનો ચમકારો એ કયા જૈવ ચક્ર સાથે જોડાયેલી ક્રિયા છે? નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન ચક્ર સાથે જોડાયેલી ક્રિયા છે. ધોરણ 3 ગુજરાતી વિષયનું નામ શું છે મિત્રો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ધોરણ 3નું ગુજરાતીનું પાઠ્યપુસ્તકનું નામ કલસોર. ધોરણ 3 કલસોર. પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો મિત્રો આના જવાબમાં તમને ઓટોમેટિક આનો જવાબ આવડી જ જાય. સુરેશ દલાલ.
પર્વત તારા આવે ત્યાં સુરેશ દલાલ આવશે. ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તક પર શેનું ચિત્ર આપવામાં આવ્યું છે? આ પણ ધ્યાન રાખી લેજો. 1 થી 5ની જે પાઠ્યપુસ્તક છે તેમાં પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર છે? તો દરિયા કિનારાનું ચિત્ર. દરિયા કિનારાનું ચિત્ર. કલ્લોલ પાઠ્યપુસ્તકમાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે? કલ્લોલ જે પાઠ્યપુસ્તક છે તેમાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે? તો ગુજરાતી અને પર્યાવરણ. કલ્લોલમાં ગુજરાતી અને પર્યાવરણ. એકમની શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? એકમની શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? ચાલો ગાઈએ ગીતડું. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના કયા સેક્ટરમાં આવેલું છે? ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના કયા સેક્ટરમાં આવેલું છે? સેક્ટર 10A. સેક્ટર 10A માં આવેલું છે. ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલી મેથી પાક આ કેવી વાર્તા છે? મેથી પાક એ કેવી વાર્તા છે મિત્રો? તો રશિયન વાર્તા. મેથી પાક કેવી છે? રશિયન વાર્તા. ધોરણ 1માં વાર્તા કહીને શિક્ષકે શું કરવું જોઈએ? ધોરણ 1માં વાર્તા કહીને શિક્ષકે શું કરવું જોઈએ મિત્રો? વાર્તાનો બોધ કહેવો. એટલે વાર્તા શું કહેવા માંગે છે તે આપણે વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ. ગુજરાતી ધોરણ 3 કલસોર પાઠ્યપુસ્તકનું મુખ પૃષ્ઠ કેવું છે? ધોરણ 3 કલસોર પાઠ્યપુસ્તકનું મુખ પૃષ્ઠ કેવું છે મિત્રો? તો આવશે બગીચામાં રમત રમતા બાળકો. બગીચામાં રમત રમતા બાળકો. એનપીઈ 1986 અનુસાર ગણિત શેની સાથે સંબંધિત છે? એનપીઈ 1986 અનુસાર વિજ્ઞાન સાથે ગણિત છે તે સંબંધિત છે. પ્રાથમિક શાળામાં પ્રાર્થના સભાનું શું મહત્વ છે? આપણે ડેઈલી પ્રાર્થના સભા કરી છે મિત્રો, એનું મહત્વ શું છે? તો મૂલ્યોનું સિંચન, શિસ્ત અને સામૂહિક ભાવના કેળવવા માટે. મૂલ્યોનું સિંચન, શિસ્ત અને સામૂહિક ભાવના કેળવવા માટે. ગીજુભાઈ બધેકાના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ? તો બાળ કેન્દ્રી. ગીજુભાઈ બધેકા આવે એટલે મિત્રો બાળ કેન્દ્રી આવશે, એટલું યાદ રાખવાનું. ગીજુભાઈ બધેકાના મતે શિક્ષણ બાળ કેન્દ્રી હોવું જોઈએ. ગાંધીનગરમાં આવેલ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કઈ વૈશ્વિક સંસ્થાના વડાએ લીધી હતી અને વખાણ કર્યા હતા? VSKની મુલાકાત કઈ વૈશ્વિક સંસ્થાના વડાએ લીધી હતી? વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંક મિત્રો, વર્લ્ડ બેંકના જે વડા હતા એને વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિમાં સાધનોની વિશેષતા હોય છે. શું હોય છે એમ? મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિમાં સાધનોની વિશેષતા શું હોય છે? તો તે સ્વ સુધારણા વાળા હોય છે. નીચેના પૈકી કઈ સમાવેશક શાળાની મર્યાદા છે? સમાવેશક શાળાની મર્યાદા છે. તો આમાંથી મિત્રો કયો ઓપ્શન આવશે? વિચાર કરો. બહુસ્તરીય અભ્યાસક્રમની રચના કરવી. બીજું ઓપ્શન છે વિશિષ્ટ પ્રશિક્ષણ મેળવેલા શિક્ષકોની જરૂરિયાત. સામાન્ય બાળકોને પણ વિશિષ્ટ તાલીમ આપવી. તો આપેલ તમામ આવશે મિત્રો. આપેલ તમામ છે તે સમાવેશક શાળાની મર્યાદા છે. કયા પ્રકારના શિક્ષણમાં મુખ્ય પ્રવાહની શાળામાં સામાન્ય બાળકો સાથે અક્ષમ બાળકોને અમુક વખતે જ શિક્ષણ આપવામાં આવે છે? અક્ષમ બાળકોને અમુક વખતે જ શિક્ષણ આપવામાં આવે છે. કયા પ્રકારના શિક્ષણમાં મિત્રો? સંકલિત શિક્ષણ. સંકલિત શિક્ષણ. આ બધા શિક્ષણની ડેફિનેશન આપણે ડીપમાં સમજી હતી મિત્રો. એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. શરીરના કોઈ પણ અંગો કે ઇન્દ્રિયોમાં ઊભી થતી ખામીના કારણે કઈ અક્ષમતા ઉદ્ભવે છે? તો શારીરિક અક્ષમતા. નીચેનામાંથી કયું એક કારણ શારીરિક અક્ષમતાનું નથી? અકસ્માત, અયોગ્ય ઉપચાર, બીમારી કે અયોગ્ય ઉછેર? આમાંથી નથી પૂછ્યું છે મિત્રો, તો અયોગ્ય ઉછેર. અયોગ્ય ઉછેર. ગાર્ડનરે બુદ્ધિના કેટલા પ્રકારો આપ્યા છે? ગાર્ડનરે બુદ્ધિના કેટલા પ્રકારો આપ્યા છે મિત્રો? 8 પ્રકારો. કેટલા? 8 પ્રકારો. પ્રતિભાશાળી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? આ બુદ્ધિઆંક વાળો ક્વેશ્ચન પણ ખાસ યાદ રાખી લેજો. આમાંથી એક હશે 130 થી વધુ. 130 થી વધુ. અહીંયા મિત્રો તમે મારી ચેનલનો સ્ક્રીનશોટ જોઈ શકો છો. અહીંયા તમે પ્લેલિસ્ટ અથવા તો કોર્સિસ નામનું એક ઓપ્શન દેખાશે. તેમાં તમે ટચ કરશો એટલે મિત્રો ટેટ 1 નામનું ફોલ્ડર ખોલશે. તો એમાં મિત્રો 45 થી વધારે વિડીયો ટેટ 1 ને લગતા મેં મૂકેલા છે. બધા જ વિષયનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના વિડીયોના MCQ મિત્રો મેં મૂકેલા છે. તો એ વિડીયો ખાસ કરીને જોઈ લેજો, તમને ખૂબ જ હેલ્પફુલ થશે. આ બધા જ વિડીયો જોવાનું ચૂકશો નહીં મિત્રો. 51મો MCQ છે. આરટી એક્ટ 2009 કઈ ઉંમરના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરે છે?
તો 6 થી 14 વર્ષ જો કોઈ બાળક વારંવાર અક્ષરોને ઊંધા લખે છે તો તે કઈ અક્ષમતાનો સંકેત હોઈ શકે છે? વારંવાર અક્ષરોને ઊંધા લખે છે તો તે કઈ અક્ષમતાનો સંકેત હોઈ શકે છે મિત્રો? ડિસ્ગ્રાફિયા. તો શું આવશે? ડિસ્ગ્રાફિયા. સેરેબલ પાલ્સી કયા પ્રકારની દિવ્યાંગતા છે? સેરેબલ પાલ્સી કયા પ્રકારની દિવ્યાંગતા છે મિત્રો? આના જવાબમાં આવશે શારીરિક દિવ્યાંગતા. શારીરિક દિવ્યાંગતા. સાંકેતિક ભાષાનો ઉપયોગ મુખ્યત્વે કયા બાળકો દ્વારા થાય છે? સંકેતની ભાષાનો ઉપયોગ શ્રવણહીન એટલે કે જે સાંભળી ન શકતા હોય તેવા. કયું પરિબળ બાળકમાં રોગો પ્રત્યેની આનુવંશિક સંવેદનશીલતા નક્કી કરે છે? રોગો પ્રત્યેની આનુવંશિક સંવેદનશીલતા. વારસો. શાળા બાળકના સામાજિકીકરણનું કયું એજન્ટ છે? શાળા બાળકના સામાજિકીકરણનું કયું એજન્ટ છે? દ્વિતીયક. એરિક્સનના મતે 6 થી 12 વર્ષની શાળા વયના બાળકો કયા સંઘર્ષનો સામનો કરે છે? 6 થી 12 વર્ષની શાળા વયના બાળકો ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાનો સંઘર્ષનો સામનો કરે છે. વિશ્વનો પ્રથમ કિન્ડરગાર્ટન એટલે બાળકોનો બગીચો કોણે શરૂ કર્યો? વિશ્વનો પ્રથમ પૂછ્યું છે મિત્રો. કિન્ડરગાર્ટન એટલે બાળકોનો બગીચો કોણે શરૂ કર્યો હતો? ફ્રેડરિક ફ્રોબેલ. પ્રગતિશીલ શિક્ષણના પ્રણેતા કોને ગણવામાં આવે છે? પ્રગતિશીલ શિક્ષણના પ્રણેતા જ્હોન ડ્યુઈ. જ્હોન ડ્યુઈ. ના પછી જે લર્નિંગ બાય ડુઈંગનો સિદ્ધાંત કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે? લર્નિંગ બાય ડુઈંગનો સિદ્ધાંત બાળ કેન્દ્રી શિક્ષણ સાથે સંકળાયેલો છે. જ્હોન ડ્યુઈના મતે શિક્ષણ એ ખાલી જગ્યા છે. તો શિક્ષણ એ જીવન જ છે. જ્હોન ડ્યુઈના મતે શિક્ષણ એ જીવન જ છે. એના પછીનો 62મો ક્વેશ્ચન છે. માનસિક વયનો ખ્યાલ કોણે આપ્યો? માનસિક વયનો ખ્યાલ કોણે આપ્યો? આલ્ફ્રેડ બાયનેટ. આલ્ફ્રેડ બાયનેટ. પિયાજેના મતે અહમ કેન્દ્રિત વાણી શું દર્શાવે છે? અહમ કેન્દ્રિત વાણી શું દર્શાવે છે? બાળકના અપરિપક્વ વિચારનું પ્રતિબિંબ. બાળકના અપરિપક્વ વિચારનું પ્રતિબિંબ. પિયાજેના મતે ભાષાના વિકાસ પહેલા શું વિકસે છે? ભાષાના વિકાસ પહેલા શું વિકસે છે મિત્રો? જ્ઞાનાત્મક વિકાસ. જ્ઞાનાત્મક વિકાસ. બાળકોમાં પ્રથમ શબ્દ સામાન્ય રીતે કઈ ઉંમરે બોલવાનું શરૂ થાય છે? પ્રથમ શબ્દ કઈ ઉંમરે બોલવાનું શરૂ થાય છે મિત્રો? સામાન્ય રીતે પૂછ્યું છે. તો આના જવાબમાં આવશે 10 થી 14 મહિના. ભારતના સંદર્ભમાં કઈ ભિન્નતા બાળકોની શિક્ષણની તકો પર ઊંડી અસર કરી શકે છે? કઈ ભિન્નતા છે તે? જાતિ આધારિત પૃષ્ઠભૂમિ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સીસીઈનો ખ્યાલ ભારતમાં કયા કાયદા હેઠળ અમલમાં આવ્યો? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો ખ્યાલ કયા કાયદા હેઠળ અમલમાં આવ્યો? રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009. સીસીઈ દ્વારા વિદ્યાર્થીઓનો કયો ભય ઓછો થાય છે? કયો ભય ઓછો થાય છે મિત્રો? સીસીઈ દ્વારા વિદ્યાર્થીઓનો કયો ભય ઓછો થાય છે? પરીક્ષાનો તણાવ અને ભય. પરીક્ષાનો તણાવ અને ભય. માનવીના શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ રહેલું છે? તો 78%. બધાને આવડતો જ હોય મિત્રો. 78%. 78%. કૃષ્ણ અને સુદામાની મૈત્રી કઈ મનોસામાજિક પ્રેરણા દર્શાવે છે? સંપર્કની. સંપર્કની. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? તો કોહલરે મિત્રો કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? ચિમ્પાન્જી ઉપર. કોને કયા પ્રાણી ઉપર પ્રયોગો કર્યા હતા? ખાસ યાદ રાખી લેજો. અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? અનુભવ અને મહાવરાને કારણે એને શિક્ષણ કહેવાય મિત્રો. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા? પ્રયત્ન અને ભૂલ આવે એટલે મિત્રો થોર્નડાઈક આવે. પ્રયત્ન અને ભૂલ આવે એટલે થોર્નડાઈક. યાદ રાખી લેજો. વિમાન ઉડાડવું એ કયા પ્રકારનું શિક્ષણનું ઉદાહરણ છે? વિમાન ઉડાડવું એ કયા પ્રકારના શિક્ષણનું ઉદાહરણ છે? કૌશલ્ય. કૌશલ્ય. મોબાઈલ કે કમ્પ્યુટર ચલાવવાનું કે વાપરવાનું શીખવા માટેનો સિદ્ધાંત જણાવો. એનો સિદ્ધાંતનું નામ શું છે મિત્રો? તો આવશે સાધનરૂપ અભિસંધાન. સાધનરૂપ અભિસંધાન. પીએમ શ્રી યોજનામાં પીએમ શ્રીનું પૂરું નામ શું છે? પીએમ શ્રી યોજનામાં પીએમ શ્રીનું પૂરું નામ શું છે મિત્રો? પ્રધાનમંત્રી સ્કૂલ્સ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા. પ્રધાનમંત્રી સ્કૂલ્સ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા. ખાસ યાદ રાખજો. પ્રધાનમંત્રી સ્કૂલ્સ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપીના વર્ષ 2025માં કેટલા વર્ષ પૂર્ણ થયા છે? 2025માં કેટલા વર્ષ પૂર્ણ થયા છે મિત્રો? એનઈપીના 2025માં 5 વર્ષ, 2020માં આવી હતી, 2025માં 5 વર્ષ થાય. સીબીએસઈ કયા ધોરણથી એઆઈ કોમ્પ્યુટેશનલ થિંકિંગના પાઠ શરૂ કરશે? કોમ્પ્યુટેશનલ થિંકિંગના પાઠ શરૂ કરશે મિત્રો. સીબીએસઈ કયા ધોરણથી એઆઈ અથવા તો કોમ્પ્યુટેશનલ થિંકિંગના પાઠ શરૂ કરશે? તો ધોરણ 3થી મિત્રો, યાદ રાખો, ધોરણ 3થી એઆઈના પાઠ શરૂ કરશે. તાજેતરમાં શિક્ષકોને મતદાર યાદી સુધારણા સંબંધિત એસઆઈઆરની કામગીરી સોંપવામાં આવી. આ એસઆઈઆરનું પૂરું નામ શું છે મિત્રો? આ ખાસ યાદ રાખી લેજો. એસઆઈઆરનું પૂરું નામ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ પૂછવાની 100% શક્યતા છે. રાજ્યમાં આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની આવક મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી? આરટીઈ હેઠળ પૂછ્યું છે મિત્રો, 6 લાખ કરવામાં આવી. 6 લાખ છે તે આવક મર્યાદા કરવામાં આવી. ધોરણ 4 કુહુ પાઠ્યપુસ્તકમાં પુનરાવર્તનને બદલે શું મૂકવામાં આવ્યું છે? કુહુ પાઠ્યપુસ્તકમાં પુનરાવર્તનને બદલે શું મૂકવામાં આવ્યું છે? ફરી એક લટાર. ફરી એક લટાર. પર્યાવરણીય શિક્ષણને કઈ રીતે સમજાવવામાં આવે છે? પર્યાવરણીય શિક્ષણને કઈ રીતે સમજાવવામાં આવે છે? ગૌણ વિષય તરીકે, ઇલેક્ટિવ વિષય તરીકે મિત્રો, ગૌણ વિષય તરીકે. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ મુક્ત રીતે જીવન જીવવાની તાલીમ મેળવે છે? કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ મુક્ત રીતે જીવન જીવવાની તાલીમ મેળવે છે? પ્રોજેક્ટ પદ્ધતિ. દાશેર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. દાશેર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. ઊંટ. દાશેરનો ઊંટ. ના પછી જે અગોચર શબ્દનો વિરોધી શબ્દ આપો. અગોચરનો વિરોધાર્થી ગોચર. ગામના પાદરની ખુલ્લી જમીન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગામના પાદરની ખુલ્લી જમીન, તો એને શું કહેવાય મિત્રો? આ શબ્દ સમૂહ છે, ગુજરાતી વ્યાકરણમાં આવશે તો ભાગોળ. ભાગોળ. વક્રો શબ્દનું શિષ્ટ રૂપ શું થાય? વક્રો એટલે કમાણી. વક્રો એટલે કમાણી. આટલો વક્રો થયો, તમે સાંભળતા છો આ શબ્દ. નીચેનામાંથી કઈ જોડ પૂરક કોણની છે? આ 4માંથી મિત્રો કઈ જોડ છે તે પૂરક કોણની છે? 4માંથી મિત્રો 180 અંશનો છે તે ખૂણો બનાવે. તો કઈ જોડ છે તે પૂરક કોણની છે મિત્રો? આ 4માંથી એ નો આવે, બી નો આવે, સી આવશે, ડી આવશે. 65 અંશ અને 115. 65 115 એટલે કેટલા થાય? 180. સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું? સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું મિત્રો? યાદ રાખી લ્યો. આમાંથી કયો ઓપ્શન આવશે? તો જે બે સંખ્યાનો ગુસ્સા 1 હોય તેને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. ગુરુત્તમ સામાન્ય અવયવ. એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને શું કહે છે? તો આના જવાબમાં મિત્રો શું આવશે? નિત્ય સમ. નિત્ય સમ. ગુરુ શિખર કઈ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે? ગુરુ શિખર અરવલ્લી. અરવલ્લી. ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ ખાલી જગ્યાના દ્રષ્ટાંત છે. ઓડિશાનું ચિલ્કા સરોવર અને તમિલનાડુનું પુલિકટ તો લગુનના દ્રષ્ટાંત છે. પણ નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી નથી? ભારતનું ટોક્યો અમદાવાદ, ભારતનું એન્ટવર્પ સુરત, સૌરાષ્ટ્રનું માથેરાન હિંગોળગઢ અને જૂનું હયાતનગર વડનગર. તો આમાં આવશે ભારતનું ટોક્યો અમદાવાદ છે તે સાચું નથી. સાચી રીતે જોડાયેલ નથી. બાકી ત્રણે મિત્રો સાચા છે. ભારતનું ટોક્યો અમદાવાદ આવશે નહીં. કારતક માસની પૂનમ દરમિયાન સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં મેળો ભરાય છે? આમાં 4માંથી મિત્રો સોમનાથમાં છે તે મેળો. પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો પીપલ નેરના ડુંગરમાંથી. પીપલ નેરના ડુંગરમાંથી. ખાસ યાદ રાખજો મિત્રો, ડુંગર આવશે અહીંયા. એના પછીનો 96મો ક્વેશ્ચન છે. નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ બાકીના વિકલ્પો સાથે બંધ બેસતો નથી? 4 વિકલ્પ આપ્યા, એમાં કયો વિકલ્પ છે તે બાકીના અન્ય વિકલ્પો સાથે બંધ બેસતો નથી મિત્રો? આના જવાબમાં શું આવશે? વિચાર કરો મિત્રો. બાકીના વિકલ્પો સાથે બંધ બેસતો નથી, તો આના જવાબમાં મિત્રો શું આવશે? વિચાર કરો. આનો જવાબ તમને આવડતો જ હશે. તો આવશે સામવેદ. સામવેદ છે તે વેદનું નામ છે. આયુર્વેદ, ધનુર્વેદ અને ગંધર્વ વેદ એ અલગ છે. સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ અને અથર્વવેદ એ ચારેય વેદના નામ છે. તો સામવેદ છે તે આ બધા વિકલ્પ સાથે બંધ બેસતો નથી.
એના પછી છે 10, 29, 66 અને 127. તો આમાં મિત્રો આને તમે ગણતરી કરવી, ગણતરી કરીને આનો જવાબ આવે તો આના જવાબમાં મિત્રો આવી રીતે તમને પૂછી શકે 10 પછી કેટલો, 29 ને 66 માં કેટલો છે, આવી રીતે તમે કરશો એટલે આના જવાબ મિત્રો 10 + 29. તો આમાં કેટલો ગેપ છે મિત્રો, આ તમને અલગ અલગ રીતે પૂછી શકે મિત્રો. તો આના તમે પ્રેક્ટિસ કરશો તો આના જવાબ મિત્રો તમને આવડી જાય. મૂળ પ્રેક્ટિસ કરવી પડે તો જ મિત્રો આના જવાબ આવડે. પ્રેક્ટિસ કર્યા વગર આના જવાબ આવડે નહીં, એ ખાસ યાદ રાખી લેજો. 216 + 2 એટલે આના જવાબમાં આવશે 218. જો એન્જિનિયરનો સંબંધ મશીન સાથે હોય તો ડોક્ટરનો સંબંધ કોની સાથે? એન્જિનિયરનો મશીન સાથે, તો ડોક્ટરનો મિત્રો શરીર સાથે. પ્રજ્ઞામાં કુલ કેટલા જૂથ આવે છે? પ્રજ્ઞામાં કુલ કેટલા જૂથ આવે છે? તો 4 જૂથ આવે છે. સૌથી વધુ જોડાતો મૂળાક્ષર કયો છે? 4 માંથી સૌથી વધુ જોડાતો મૂળાક્ષર કયો છે મિત્રો? આના જવાબમાં શું આવશે વિચાર કરો. સૌથી વધુ જોડાતો મૂળાક્ષર પૂછ્યો છે તો આમાં આવશે ય.